સુરતના નાસિરનગર ડિમોલેશન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। ભૂતિયા ડિમોલેશનનો મામલો પીએમઓ સુધી પહોંચ્યો છે। મનપા કમિશનરને દિલ્હીથી તેડું આવતા વહીવટી તંત્રમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે। કમિશનર નાગરાજન દિલ્હી ખાતે પહોંચ્યા છે। મનપામાં અત્યારે ભારે ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાયા છે। દિવેશ, મામલો સતત વકરી રહ્યો છે અને છેક પીએમ સુધી હવે ફરિયાદ પહોંચી ગઈ છે। પીએમઓ સુધી ફરિયાદ થતાની સાથે જ હવે અધિકારીઓ દોડતા થયા। बिल्कुल अवलीन जे प्रकारे सूरतना नासिरनगरना डिमोलेशननी बात करवामां आवतो जे डिमोलेशन जे छे ते भूतिया तरीकेथी थयुं छे कारण के आ डिमोलेशननी जवाबदारी कोई स्वीकारवा माटे तैयार नथी अने आनी वच्चे जे प्रकारे आक्षेप प्रति आक्षेपनी वच्चे सूरत महानगरपालिका कमिशनर एम नागराजन छे तेमने दिल्हीथी तेडું આવ્યું છે અને તેડું આવતાની સાથે જ ફફડાટ જે છે તે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓમાં જોવા મળી રહ્યો છે કારણ કે કોના મેળા પીપળામાં આ ડિમોલેશન થયું છે તેની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી। કોઈ પણ આ મામલે માની લો કે મેયર સ્ટેન્ડિંગ કમિટીના चेरमेन के खुद पालिका कमिश्नर जे छे ते बोलवा माटे तैयार नथी। डिमोलेशन कर्युं कोणे ते मात्र एक जवाब आपी रह्या छे। तपास चालू छे। सूरत महानगरपालिका द्वारा जे प्रकारे तपास समितिनी रचना करवामां आवी आज चौथो दिवस छे तेम छतां हजू सुधी पण कई पण प्रकारनी तपास आगळ वधी होय ते प्रकारनी जाण जे छे ते मळी नथी अने मीडिया पण आ मामले वारंवार पूछी रही छे परंतु तेने पण कोई जवाब नथी मळी રહ્યો। आनी वच्चे जे प्रकारे पालिका कमिश्नर जे छे नागराजन तेमने दिल्हीनुं तेडું આવ્યું છે અને पीएमओ खातेथी जे प्रकारे तेमने बोलाववामां આવ્યા છે તે प्रकारनी हाल વાત सामे આવી છે અને તેને જ લઈને હાલ જે પ્રકારે આખા અધિકારીઓ છે તેમાં ફફડાટ વાપી ગયો છે કારણ કે જે પ્રકારે પાલિકામાં જે આ બિલ્ડર બાજુમાં જ જે પ્રકારે બાંધકામ ચાલી રહ્યું છે તેને પણ નોટિસ આપવામાં આવી છે પરંતુ હજુ સુધી તે બાંધકામ અટકી શક્યું નથી અને તેની પીવીસીની જે પ્રકારે માંગ જે છે તે હજુ પાલિકામાં પેન્ડિંગ પડી છે અને આ મામલે જે પ્રકારે કહી શકાય કે આગળનો રસ્તો ખુલ્લો હોય તો તેમને આ પ્રકારની પીવીસી જે છે તે સર્ટિફિકેટ મળી શકે છે પરંતુ હાલ તે રસ્તો ખુલ્લો કરવા માટે આખો કારસો રચાયો હોય તે પ્રકારની હાલ માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। આ જ મામલે હવે જે પ્રકારે પાલિકાના અધિકારીઓ જે છે તે પણ ઝોન ઓફિસ ખાતે કામગીરી કરી રહ્યા છે અને લાઈન દોરીને શોધવા માટે થઈને જે પ્રકારે અધિકારીઓ જે છે તે અલગ અલગ જગ્યાઓ પર જાય છે અને આ સમગ્ર મામલે હવે મોટો વાત એવી પણ સામે આવી છે કે પાલિકા કમિશનર જે છે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે એટલે એકંદરે કહી શકાય કે આખી મેટર જે છે તે હાઈકોર્ટમાં ગઈ છે અને ત્યારબાદ એક બધી એક અલગ અલગ જગ્યાએ આ વાતો ચાલી રહી છે અને તેને જ લઈને આ પ્રકારની હાલ કમિશનરને દિલ્હીનું તેડું આવ્યું છે અને તેને જ લઈને હવે અધિકારીઓ જે છે તેમાં ફફડાટ વ્યાપી ગયો છે કારણ કે જે પ્રકારે દિલ્હીથી તેઓ આવશે અને કઈ પ્રકારની તેમને કામગીરી સોંપવામાં આવશે અને ભૂતિયા ડિમોલેશન અંગે કઈ રીતની આખી તપાસ જે છે કરવામાં આવશે અને હવે જે પ્રકારે સરકાર તરફે આ કોઈ મામલે નવી સમિતિની રચના થાય છે કેમ કારણ કે કોંગ્રેસ દ્વારા પણ જે પ્રકારે ગાંધીનગરથી આખી તપાસ સમિતિની રચના થાય તે પ્રકારની માંગણી કરી હતી ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલો જે છે તે પીએમઓ સુધી પહોંચ્યો છે અને આ સમગ્ર મામલે નવો વળાંક શું આવે છે તે એક મોટો પ્રશ્ન છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મુદ્દો આ હવે છેક પીએમઓ સુધી પહોંચી ગયો છે અને ત્યારબાદ અધિકારીઓમાં આપણે ફફડાટ અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે આ ભૂતિયા ડિમોલેશનને લઈને આ વખતે સુરતની જનતામાં ભારે આક્રોશ જોવા મળ્યો અને બીજી તરફ કોંગ્રેસે પણ જે પ્રમાણે ટેકો આપ્યો હતો ખૂબ જ વિરોધ પ્રદર્શન રહ્યો છે આ ડિમોલેશનની કામગીરીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ ડિમોલેશન અંગે અનેક સવાલો પણ કર્યા કે ડિમોલેશનની જે આખી પ્રક્રિયા થઈ છે કારણ કે બધા જ અધિકારીઓ એકબીજા ઉપર આક્ષેપો કરતા હતા અને પરિસ્થિતિ જે પ્રમાણે સર્જાઈ હતી લોકો ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા હતા અને જે દરમિયાન આ ડિમોલેશનની આખી પ્રક્રિયા થઈ છે લોકોનું ઘર છીનવાઈ જતા લોકોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં આક્રોશ હતો અને છેક લાસ્ટ સુધી એ લોકોએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પહેલાં એવું લાગતું હતું કે જે પ્રમાણે અત્યારે આ પરિસ્થિતિ નીકળી હતી છેક ગાંધીનગર સુધી પહેલાં પરિસ્થિતિ પહોંચી પરંતુ હવે છેક પીએમઓ સુધી ફરિયાદ થઈ ગયા પછી હવે આવનારા સમયમાં તેમાં શું વધુ કાર્યવાહી થાય છે તો જોવાનું રહ્યું છે પરંતુ આ વખતે જનતા લડી લેવાના મૂડમાં।